હલો. હા સીતારામ ભાઈ. સીતારામ. હું સુરત થી બોલું છું. હમ. હરેશભાઈ મારું નામ છે, કણબી હમ. પટેલ સૌ. હમ. મનસુખભાઈ, હું તમારા ઓડિયો બહુ સાંભળું છું ભાઈ. તમારો ખૂબ ખૂબ આભાર. તમે લોકોની સેવા કરો છો, બહુ સારું કરો ભાઈ. મારે કોઈ કામ નથી, બસ આટલું કહેવા હતું. 2-3 દિવસથી ફોન કરું છું. બરાબર. હું સાડીઓનું મારું કામ છે, આખો દિવસ ઇયરફોન રાખી અને તમારા નહીં તો 8 થી 10 ઓડિયો સાંભળું છું, ફાઇનલ છે. મારું ગામ છે તળાજા તાલુકાનું બોરડાનું માયાતાનું ગામ છે ને, માયાભાઈ આહિર એનું, અને અમારું એક સીમાડો ગામ છે. ઓકે. અને હું તમને પ્રેમથી કહું, કણબી પટેલ સુરત મારે મકાન છે, દેહામાં જમીન છે, ગામડે મકાન છે, બધું છે, ભગવાનની દયા. એક ફેરી મારે તમારું મહેમાન થવું છે ને કા તમે મારા થાવ. અરે બાપા આવજો ને અહીંયા, મારા મહેમાન થાવ તો અમારા માટે તો ઉત્તમ છે ને. એમાં એ વાત રાઈટ છે સર, પણ હવે તમે આવો તો મને બહુ સારું લાગશે. અને તમારું કામ બહુ સારું છે. અમને ભગવાન એટલું બધું માઇન્ડ નથી આપ્યું, એટલે તો અમે તમને શું વર્ણન કરીએ કયો. આ તો બધું કુદરતી બક્ષિસ હોય. ના વાત રાઈટ છે સર. તમે મારો નંબર એક એડ કરી નાખજો. ક્યારેક મારી જેવા માણસની યાદ વાત સાંભળજો, મને બહુ મજા આવશે. અને હું થોડોક સેવાભાવિક સૌ, પણ તમારી જેટલું ટેલેન્ટ મારી પાસે નથી. તમારું નામ શું છે? મારું નામ હરેશભાઈ બાવસનભાઈ અણગણ. એક મિનિટ. હરેશભાઈ? હા, હરેશભાઈ બાવચંદભાઈ અણગણ. હા, મારું ગામ છે ડાઠા. હા, તળાજા તાલુકો, જિલ્લો ભાવનગર. અને અમારા ગામની જો તમારે એક દિવસ માયાભાઈ કેમ દાળને અડદની દાળને રોટલા ખાવા હોય તો તમે એની પાસે હો તો મને કહેજો. તમ તારું સુરત થી આવીશ, મારી વાડીએ આપણે ભાઈબંધ દોસ્તારો મિત્રો સાથે ફેમિલી પ્રોગ્રામ, યા તો એકલા, તમને જે એક ફેરી છે ને મારે તમને કરવા. હે, અમારે ખાવું પીવું એ મહેમાન ગતિ કરવી એવું કઈ અમારે બહુ અમારા માટે માન હોય નહીં. ભાઈ વાત રાઈટ છે તમારી, પણ હું તમારી જેવો માણસ છું, પણ હું એટલો બધો ટેલેન્ટ નથી એમ. હું તમને શોખવટ કરું છું, એટલે તમે મને મળો તો મને એમ થાય ભગવાન મળી જાય એવું મારા આત્માને થાય. ના મળી હું તમને. કેમ કે અમારા માટે શું ખબર છે કે ખાવું પીવું, ભબકા કરવા, હાર નાખવા, સ્વાગત નાખવા, સન્માન કરવા, એ બધું અમે એના લાયક નથી. અરે સર, એવું કોઈ વાત નથી. તમે મારી વાત ભાઈ, હું તમને ખાલી વાત કરું કે તમારું જે હેત છે, તમારો જે પ્રેમ છે ને, એ અમારા શિરો માન્ય છે. કેમ કે પ્રેમ છે ને, એ તમારો ભાવ, એને નાચને કઈ લેવા દેવા નહીં કોઈ વસ્તુ નહીં સર. અને હું બહુ એવો તમારી જેવો જ છું. હા, ઈ પ્રેમ ને એનો અડદની ડાયરી ને રોટલા ને કઈ લેવા દેવા નથી. આ ભાવ એટલે એને જોધલપીર થઈ ગયા ને, એમના શિષ્ય ભવાની સાહેબ થયા. હા હા, એને કીધું આ ભોજનિયા એમને ભાવે નહીં, જેને વચન નો આહાર તમે જોજો રે. હે આમાં જંત્રી નો વગાડનારો કોણ છે? અમને ભોજનિયા નો ભાવે, અમને તો વચન નો આહાર. અમારે તમારી જેવા ભાવિક માણસો મળે ને, એનો આહાર છે. ના સર, બહુ સેલૈયા જેવું સમજ્યા? હા, તમારા માટે બહુ સારું. અને ભગવાન તમને આગળ લઈ જાય, અને 5 જણાને તમે જે રીતે ઝુકાવો છો એ રીતે ઝૂકે. અમારું કામ નથી. એક હું તમને હરેશભાઈ, હું તમને અમારી પાસે કોઈ, અમે જો અમે છે ને, અમારો સંત સ્વભાવ હોય. અમને ગાળ્યું દે તોય અમારા માટે એટલે જ હોય. તમે નથી બોલતા એમ તો હું સાંભળું છું, ડેઈલી સાંભળતો હોઉં. ઈ એનો સ્વભાવ છે. હા, ઈ તો બરાબર છે. જેવું હોય એવું પીરસે આપણને એમ. કડવા લીમડાની લીંબોરી વાવો, હા, તો એમાં લીમડો ને લીંબોરીઓ આવે, એમાં કઈ કેરી નો આવે. હા, એ વાત રાઈટ છે. એટલે જે વિરોધ કરનારા હોય, હા, જેનો મગજનો જેવો સ્વભાવ હોય, સ્વભાવ હોય, અને જેને જેવું જ્ઞાન એવું હવે પીરસે એવું મને તો લાગે. એમાં આપણે એનો ધોકો ન કરાય. એટલે ને નિરલબાઈએ કીધું, બાપુ અજ્ઞાની ને આડા ડુંગરા. એવા નુગરા માણસ હોય ને, એને નિરલબાઈ કે એવા હરિજન્યા આડા મોટા ડુંગરા, અને મારા હરિજન્યા ને મળજો મોઢા મોઢે મારી બેની, એવા નરપુરા મળે તો રાવું રેડી. એમ અમને સજ્જન માણસ મળે, સજ્જન માણસ. તમે તમારી જેવા પ્રેમ ભાવ વાળા માણસ હોય એટલે અમારો આનંદ આવી ગયો, વાત પતી ગઈ.
અરે બહુ સારું, ભગવાન તમારું બહુ વાકે. અને ત્યાં ખોડલધાપા એક ગામ છે અમારું, બાપાના દીકરાને ત્યાં વરાવેલો છે કાયદેસર. અમે જાન લઈને આવેલા છે, પણ એ ગામ હું ભૂલી ગયો. તો એ પણ હવે ત્યાં ક્યારેક આવવાનું થાય ને હારા મળે તો 100% હું તમને હું હમણાં સુરત આવ્યો તો દાદા. એ મને ફોન કરજો. મારા બાપ, હું સીમાડાના નાકે સરથાણા જગાત નાકાત, મારું ભગવાનની દયાથી 22 વર્ષ મોટું મકાન છે અને જગ્યાએ લાટ છે. મને એક ફેરી કોઈ પણ હિસાબે મોકો આપજો. મહુવા તળાજા આવો તોય અને સુરત આવો તોય. ના, સુરત હું આવીશ. હું છે ને ત્યાં ઘણી વાર આપણે કોઈ આ દીકરી દીકરાના સમાધાન હોય ને. હા હોય. તમારા એમ તો અમરોલીના સીમાડાના નાકાના વરાસાના ઘણા હું વાડીઓ સાંભળું છું, એટલે તો રાજી છું એમ. એટલે એ દીકરી કે તમે વચમાં રહ્યો ને તો કે હું ભલે મને ચડી જાય. એટલે ના બહુ સારું, ભગવાન તમારું સારું કરશે ભાઈ, ને હજી તમને આગળ લઈ જાય, મારી પ્રાર્થના. હા, એટલે મેં કીધું ભાઈ હવે અમારે એવું કઈ હોય નહીં કે ત્યાં, પણ હવે તમારું જો ઘર બધાઈ જતું હોય તો અમારી હાજરીથી તમારું સારું થતું હોય તો અમારે ક્યાં આમાં કઈ લેવા. અરે ભાઈ બહુ સારું. કોઈક બે માણસ નું હાલે તો આપણને હું વાંધો, એમાં જ રાજી રહેવાય. તમારી ઉંમર કેટલી છે? મારી ઉંમર સાહેબ 49 વર્ષ થયા. મારે 2 દીકરીઓ છે, 1 દીકરો છે, અને 3 અત્યારે ભણે છે. મોટી દીકરી માસ્ટર કરે છે, મોટી દીકરી, અને નાની છે એ કોલેજ કરે છે, અને દીકરો 12મું ભણે છે. બરાબર. કાંઈ વાંધો નહીં. તમે અહીંયા સાડીનું શું કામ કરો? સાડીનું આપણે જે ટોન સોટાડવાનો આવે ને, આપણે તમારા ગામડામાં પેલા હાથે સોટાડતા, એ અત્યારે જે મશીનરીમાં સોટે, સમજ્યા તમે? એવું છે? હા. અને મારે 8 મશીન છે એમ્બ્રોઇડરીના મોટા, આપણે જે લાંબા આવે ને એ 8 મશીન છે, અને 2 હમણાં લાવ્યો છું. તમારા જાય ભાઈઓની દયા અને હવના આશીર્વાદ ભાઈ. ઠીક. કાંઈ વાંધો નહીં. હવે તમે જે કઈ તમારો સમાજ જે છે એ તમારો ઈચ્છા હોય તો આપણે YouTube માં મૂકશું કે તમે જે તમને જે મારી પ્રત્યે વેતપ્રીત છે એના માટે. અરે કાંઈ વાંધો નહીં બાપ, મૂકો, કોઈ જાતનો નહીં, મને કોઈ વાંધો નહીં. અને તમે જે કરો છો એ સારું કરો, અને ભગવાન તમને હજી આગળ લઈ જાય, મારી પ્રાર્થના. સાહેબ હવે અમારું તો શું હોય ખબર છે, સંતનો સ્વભાવ હોય, અને આ દુઃખ એ જિંદગીમાં કોઈને જિંદગી આખી દુઃખ રહેતું નથી, અને આખી જિંદગી કોઈનું સુખ રહેતું નથી. ના સાહેબ, એ તો તડક્યો સાયો તો થવાનો જ છે. કેમ કે આ જીવન છે એમાં ચડ ઉતર આવે, પછી આ જે સમય છે એમાંય ચડ ઉતર આવે. એટલે ને મહાપુરુષોએ ઘણા કીધું કે બાપુ સમય બલવાન હે નહીં પુરુષ બલવાન, એ કાબે અર્જુન લૂટા વહી ધનુષ ને વહી બાણ. હા બહુ સાચું. જ્યાં કાબાએ છે ધનુષ ને બાણ પકડી લીધા તો બાપુ હલવા નો દીધા, કાબાએ અર્જુન ને હલવા નો દીધો. હા એમ નકર એનું ઈ જ હતું, કેટલાને હરાવી દીધા. એટલે પણ જેનો સમય વયો ગયો, એટલે સમયને માન આપો. હા, સમય બળવાન છે. સર નમસ્તે. હવે તમે ક્યારેક મારો ફોન ઉપાડજો, સુરત આવો તો આ નંબરમાં 100% મારો કોન્ટેક્ટ કરજો. હું મારથી જે થાય તમારી પ્રાર્થના કરી. અરે બાપા, મને તમે હું કહું છું, અરે બાબા અમારી કઈ મતલબ જ નથી. અમે એટલા જ ખાલી અમે તો ભાવના જ ભૂખ્યા છીએ. અમારી પાસે તમારી વાત રાઈટ, પણ મારે તમને એક ફેરી આમ અંદર દિલથી એવી ઈચ્છા છે કે મળવું છે એમ. જો અત્યારે મારે સાંભળો, આટલી બધા YouTube માં ફોલોવર છે ને આટલા બધા મને ચાહે છે, પણ મેં કોઈ દી એવું નથી કે ભાઈ તમે મને આ કરો, ન્યા જમવા આવે, ન્યા કરે ફલાણું કરે ઠીકડું, કેમ કે ઈ અમારે ઈ નથી જરૂર. તમારો ભાવ અમને પોગી ગયો. વાત રાઈટ છે, રાઈટ વાત છે. અત્યારે મોટપના માળખે ચડી જવાનો. અરે મને દુનિયા ચાહે ભાઈ, દુનિયા તો ચાહે ને દુનિયા ગાયરું દે. મૂળદાસ બાપુનું શું થયું? જેને દુનિયા તમને તો દુનિયાની અંદર હાઈડ થવાનો વારો આવ્યો. જૂતાના હાર પહેરાવ્યા હતા, ઈ જ મૂળદાસ બાપુ હતા. નકર તો મૂળો મિસ્ત્રી હતો સાહેબ, પણ જેને સંતના હાથોડા લાગ્યા, જેની માથે કસોટીયું થયું, એને બધાને હાઈડ થવાનો વારો આવ્યો. ના સર, એક ફેરી મને મુલાકાત કોઈ પણ હિસાબે આવજો, એવી મારી પ્રાર્થના તમને. ના આવીશ ને સુરત એટલે હું તમને રિંગ કરીશ. તમારા નંબર હું સેવ કરી લઉં. હા ઠીક, બહુ સારું. અને તમારો ફોટો હોય તો આમાં મોકલજો WhatsApp માં. એ સારું. હા.